નમસ્કાર. ટાટ સેકન્ડરી તેમજ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, જીવન શિક્ષણ સામયિક 2026 અને આ જુલાઈનું એડિશન છે. જોકે જૂન સુધીના એડિશન આપણે જોઈ ગયા છે, પણ આ જુલાઈ 2026નું છે. પરીક્ષાના હાયર સેકન્ડરી માટે કદાચ 2-3 દિવસની વાર છે. હવે રવિવારે એક્ઝામ હોય તો આ લેવાનું કારણ એટલું છે કે અહીંયા જે નિબંધ પ્રકારે જે સ્વરૂપો આપેલા છે એમાં એક પ્રવેશોત્સવ આપેલું છે અને સાથે સાથે NEP 2020ના અમુક સોપાનો અને અમુક વિચારો નિબંધ સ્વરૂપે આપેલા છે. એટલા માટે ઈચ્છા થઈ કે આપણે આ કરાવી દેવું જોઈએ. તો ફટાફટ મિત્રો, સમય નથી બગાડવો. તમારો પણ સમય ખૂબ કિંમતી છે, તમે પણ તૈયારી કરતા હશો, બરાબર. એક વખત ઉડતી નજરે તમારું રિવિઝન થઈ જાય એના માટે આપણે આ લઈને આવ્યા છે. #AJSir કોમેન્ટ કરીએ અને ફટાફટ આપણે આપણા લેક્ચરની શરૂઆત કરીએ. વિડીયો લાઈક કરી આપજો. બાળ માનસ પર પ્રવેશોત્સવની અસર. આપણે પ્રવેશોત્સવ બધા જોયા છે, બધા ભણ્યા છે, એના નિબંધો પણ તૈયાર કર્યા છે, પણ ક્યાંક આવું પૂછ્યું કે બાળ માનસ એટલે કે બાળકના માનસ ઉપર પ્રવેશોત્સવની શું અસર પડે છે. જો આવું પૂછી લીધું તો તકલીફ પડવાની. એટલે એક વખત આપણે જોઈ લઈએ. અને કદાચ આપણને પ્રવેશોત્સવ પૂછે, આશા કરીએ કે પૂછે, તો જે છે આપણી પાસે એ લખીશું, અહીંયાથી કંઈક વિચારો મેળવી શકાય. ચાલો શરૂ કરીએ. બાળપણ એ માનવ જીવનનો સૌથી નાજુક અને પાયાનો તબક્કો છે. મનોવિજ્ઞાની જીન પિયાજેના મતે બાળકના શરૂઆતના વર્ષો તેના જ્ઞાનાત્મક અને સામાજિક આવેગાત્મક વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. જ્યારે કોઈ બાળક ઘરના સુરક્ષિત વાતાવરણમાંથી નીકળી અને પ્રથમ વખત શાળાના અજાણ્યા વાતાવરણમાં પગ મૂકે છે, ત્યારે તેના મનમાં ભય, ઉત્સુકતા અને ચિંતાની મિશ્ર લાગણી હોય છે અને એના કારણે બાળક રડતું હોય છે. અને મનોવિજ્ઞાનની અંદર આ સ્થિતિને સેપરેશન એન્ઝાઇટી તરીકે, એટલે કે માતા પિતાથી અલગ થવાનો ભય, સેપરેશન એન્ઝાઇટી તરીકે ઓળખવામાં આવે છે અને સ્કૂલ ફોબિયા તરીકે ઓળખવામાં આવે છે. સ્કૂલ ફોબિયા, જેમાં ફોબિયાનો મતલબ ડર થાય છે અને સ્કૂલ એટલે શાળા, શાળાનો ડર, બરાબર. તો જોઈએ આપણે આગળ. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલો શાળા પ્રવેશોત્સવ એ માત્ર એક વહીવટી પ્રક્રિયા કે આંકડાકીય લક્ષ્યાંક નથી, પરંતુ તે મૂળભૂત રીતે બાળકોના આપણે થોડું અહીંયા બાળ મનોવિજ્ઞાનના સિદ્ધાંતો પર આધારિત એક આવકારદાયક પ્રયોગ છે. હવે અહીંયા ધ્યાન આપજો કે આ છે ને બંને નિબંધમાં લખી શકાય. એટલે કે તમને પ્રવેશોત્સવ વિશે પૂછે તો પણ લખી શકો અને અહીંયા આપણે જે નિબંધ જોઈ રહ્યા છે એમાં પૂછે તો પણ લખી શકો. જોઈએ આપણે આગળ. પરંપરાગત રીતે શાળાનો પ્રથમ દિવસ રડતા બાળકો અને ચિંતિત વાલીઓથી ભરેલો રહેતો હતો. પ્રવેશોત્સવ આ ચિત્રને સંપૂર્ણપણે બદલી નાખે છે. હવે તમને આવું જોવા જ નથી મળતું કે બાળકો રડતા રડતા શાળાએ જતા હોય. પ્રાઇવેટ શાળાની વાત અલગ છે. સરકારી શાળામાં પ્રવેશોત્સવ થાય એટલે મોજ મજા આવે. વાજતે ગાજતે, ફુગ્ગાઓ અને મીઠાઈઓ સાથે જ્યારે બાળકને આવકારવામાં આવે છે, ત્યારે શાળા તેના માટે ડરની જગ્યા ન રહેતા એક ઉત્સવનું સ્થળ બની જાય છે. ચાલો હવે આગળ જોઈએ મિત્રો આપણે. બાળ મનોવિજ્ઞાનના સંદર્ભમાં પૂર્વ શાળા અવસ્થા એટલે કે 5 થી 6 વર્ષનું બાળક એરિક એરિક્સન, અહીંયા એરિક એરિક્સન પણ લખી શકાય, જે વાસ્તવિક નામ છે, મનોસામાજિક વિકાસના સિદ્ધાંત મુજબ પહેલ વૃત્તિ વિરુદ્ધ હતાશા, બરાબર, ઇનિશિયેટિવ વર્સિસ ગિલ્ટ, એટલે કે પહેલ વૃત્તિ વિરુદ્ધ હતાશા, ગુણ દોષની જે લાગણી છે, પહેલ વૃત્તિ વિરુદ્ધ ગુણ દોષની કે હતાશાની જે લાગણી છે, એના તબક્કામાંથી પસાર થતું હોય છે. આ ઉંમરે જો બાળકને પ્રોત્સાહિત કરવામાં આવે તો તેનામાં આત્મવિશ્વાસ વધે છે. પ્રવેશોત્સવની આ જ પહેલ વૃત્તિને હકારાત્મક દિશાઓ આપે છે પ્રવેશોત્સવ, બરાબર. અને શાળામાં તેને મળતું માન સન્માન તેના સ્વ ખ્યાલ એટલે કે સેલ્ફ કોન્સેપ્ટને મજબૂત બનાવે છે. અહીંયા તમે જુઓ ને તો વાસ્તવમાં આપણા નિબંધનો જે હેડિંગ છે ને, બાળ માનસ, એ મનોવિજ્ઞાન છે. એટલે મનોવિજ્ઞાનને પકડી રાખ્યું છે. પ્રસ્તાવના જુઓ, એની બોડી જુઓ, બરાબર. તો મનોવિજ્ઞાન જે મુખ્ય માળખું આપ્યું છે નિબંધનું, જે એને પકડી રાખ્યું છે. પ્રોફેસર ડોક્ટર અરુણાબેન એ કસવાલા, માફ કરજો, તમારો ખૂબ ખૂબ આભાર. તો શાળાનો પ્રથમ દિવસ એ બાળ માનસ પર પડકાર છે, બરાબર. હવે આપણે આને થોડું શોર્ટ કરીશું આપણા મન મુજબ, કારણ કે 200 શબ્દોમાં આપણે લખવાનું છે. અહીંયા તો કદાચ મોર દેન 350 વર્ડ્સ હશે. તો પરંપરાગત શિક્ષણ વ્યવસ્થામાં બાળક જ્યારે પ્રથમ દિવસે શાળાએ જતું ત્યારે નીચે મુજબના માનસિક આઘાતો અનુભવતું.
બરાબર, એને અજાણ્યા વાતાવરણનો ભય લાગતો, શિસ્તનો કઠોર ડર લાગતો, અસુરક્ષિતતાની ભાવના લાગતી. પરંતુ પ્રવેશોત્સવ જ્યારે આવ્યું છે ત્યારે ઉપરના જે બધા ડર છે એ મનોવલણ ડરને તોડવાનું કામ એણે કર્યું છે. બરાબર, આપણે જોઈએ અહીંયા તો પ્રવેશોત્સવના વિવિધ ઘટકો અને તેની મનોવૈજ્ઞાનિક અસરો શાળા પ્રવેશોત્સવ દરમિયાન યોજાતી પ્રવૃત્તિ પાછળના ઊંડા મનોવૈજ્ઞાનિક કારણો છુપાયેલા છે. કઈ પ્રવૃત્તિ પાછળ કયું કારણ છુપાયેલું છે આ આપણે લખી શકીએ અથવા તો સમજી શકીએ. બરાબર, કુમકુમ તિલક અને ગુલાબથી સ્વાગત કરવાનું જે બાળકની અંદર આદર ભાવ જગાડે છે અથવા તો આત્મગૌરવને બાળકના વધારે છે. રમકડા આપો કે શૈક્ષણિક કીટ આપો કે પુસ્તકની ભેટ આપો તો એને ગિફ્ટ મળે છે, જેનાથી કારક અભિસંધાન પાવલોનો સિદ્ધાંત છે, યાદ કરો. બરાબર, એની એના પર આધારિત છે, એટલે બાળકનું માન વિકાસ એમાં વર્તે છે. ક્યાંક તમે આને પણ ટેકવી લેજો. પ્રતિભા એટલે 1% પ્રેરણા અને 99% પરિશ્રમ. થોમસ આલ્વા એડિશન. ચાલો આગળ વધીએ. પછી એની અંદર ગામમાં રથયાત્રા થતી હોય પ્રવેશોત્સવની અંદર, તો એ શું બતાવે છે? તો એ વાંચતે ગાજતે જે પ્રવેશોત્સવ થાય છે એ સામાજિક સ્વીકૃતિ કે સમાજ આખું એવું ઈચ્છે છે કે આપણે સ્કૂલમાં જઈએ. બાળકના માનસપટ પર આ અસર થતી હોય છે. નેક્સ્ટ, મધ્યાહન ભોજન અને સુખડીનું જે વિતરણ છે એ મેસ્લોને યાદ કરો, જરૂરિયાતનો જે શ્રેણીક્રમ છે. બરાબર, જરૂરિયાત ક્યાંથી જન્મે છે? બરાબર, સંતોષ ક્યારે મળે? જ્યારે આપણી બધી લાગણીઓ પૂર્ણ થાય. તો શારીરિક સંતોષ એ મનોવૈજ્ઞાનિક સુરક્ષાની પહેલી શરત છે. હવે આગળ જોઈએ. આમાંથી તમે જેટલા મુદ્દા યાદ રહી મિત્રો, આ ખરેખર એક અદ્ભુત લખાણ છે. બરાબર, મને ઈચ્છા થાય છે કે કેટલું બધું બોલું બેન વિશે, પણ ક્યારેક પછી આપણે વાત કરીશું. હવે આગળ જોઈએ. બાળકના સર્વાંગી વિકાસ પર પ્રવેશોત્સવની દીર્ઘકાલીન અને મનોવૈજ્ઞાનિક અસરો. કદાચ એઆઈ પણ આવું ન લખી શકે હાલ પૂરતું. જોઈએ, આવેગાત્મક સ્થિરતા આવે બાળકની અંદર. પછી સામાજિકીકરણની પ્રક્રિયામાં બાળકનો વેગ વધે અને શિક્ષણ પ્રત્યે એની અંદર હકારાત્મક અભિગમ આવે. હું તમને ખ્યાલ છે સંપૂર્ણ નહીં વાંચું, કારણ કે ઘણું બધું ડિટેલમાં જવું પડતું હોય એટલા માટે. તો વાલીઓ અને શિક્ષકોના માનસ પર પણ એની અસર થતી હોય છે. વાલીઓનું જે તણાવ મુક્ત થાય એને પ્રવેશોત્સવની જે આખી પ્રક્રિયા જુએ તો વાલી ખુશ થઈ જાય કે વાહ, શાળામાં તો ઘણું બધું બાળકને મજા આવવાની છે. પછી શિક્ષકોની જવાબદારી અને સંવેદનશીલતા જે છે એ શિક્ષકોમાં શું થાય છે તો કે વધુ બાળ કેન્દ્રી અભિગમ કેળવાય છે. આપણે શિક્ષક કેન્દ્રી વ્યવસ્થા પૂરી કરી દીધી છે, ખાસ યાદ રાખવું. પછી એના પડકારો પણ છે, મર્યાદાઓ અને મનોવૈજ્ઞાનિક ઉકેલો પણ છે. આપણે પ્રશ્ન પૂછીએ એટલે જવાબ આપવો જ પડે, આ યાદ રાખવાનું. ઉત્સવ પછીની નિરસતા, કે નહીં? ઉત્સવમાં ખૂબ મજા આવે, પણ ઉત્સવ પછી જો વર્ગખંડનું વાતાવરણ જૂનું થઈ જાય, કંટાળાજનક થઈ જાય કે ભયજનક બની જાય તો બાળકને આઘાત લાગે કે આ મારા બેટાએ બતાવ્યું કંઈક અને આપ્યું કંઈક. બાળકને એવું ન થવું જોઈએ. તો પ્રવેશોત્સવનો એનો ઉકેલ શું છે જુઓ. તો પ્રવેશોત્સવના વાતાવરણને બાલવાટિકા અને પ્રજ્ઞા અભિગમ દ્વારા આખું વર્ષ જીવંત રાખવું જોઈએ. પછી તો કે વ્યક્તિગત ભિન્નતા, દરેક બાળકની માનસિક ક્ષમતા અને ડરનું સ્તર અલગ અલગ હોય છે. તો એનો શું ઉકેલ છે? તો એનો ઉકેલ એ છે કે આવા બાળકો પર આપણે વિશેષ ધ્યાન આપીએ અને શિક્ષકનો વ્યવહાર માતૃત્વપૂર્ણ હોવો જોઈએ. આપણા શિક્ષકો આપણે કહેતા કે બેજાય મારી આવું એવું કંઈ વર્તન હોવું જોઈએ નહીં. છેલ્લે મિત્રો ઉપસંહાર આપીએ તો પ્રાથમિક શાળામાં યોજાતો શાળા પ્રવેશોત્સવ એ માત્ર શાળા બાળકોના નામાંકન વધારવાનું સાધન નથી, પરંતુ બાળકના કોમળ મન પર પાયાના સંસ્કારોનું સિંચન કરવાનું અને શૈક્ષણિક અને મનોવૈજ્ઞાનિક માધ્યમ છે. આ ઉત્સવે શાળા પ્રત્યેના પરંપરાગત ભયના મનોવિજ્ઞાનને આનંદ અને ઉત્સાહના મનોવિજ્ઞાનમાં બદલી નાખ્યું છે. જો આ ઉત્સવનું સાતત્ય ક્લાસરૂમની દૈનિક પ્રક્રિયાઓમાં જળવાઈ રહે તો પછી ઘણા બધા ફાયદાઓ થઈ શકે છે. અંતે સી શિસ્ત, ક્ષ ક્ષમતા અને ક કર્તવ્યનિષ્ઠા આ એક શિક્ષકની વ્યાખ્યા આપી છે. શી ક્ષ ક. શી નો મતલબ આપણે કરી શકીએ કે એની અંદર શિસ્ત હોય. શિક્ષક કેવો હોવો જોઈએ? શિસ્તવાળો હોવો જોઈએ. જ્યારે શિક્ષકને લગતો કોઈ નિબંધ પૂછાય તો એમાં લખી શકો અને આના લેખક કબીર છે. બરાબર, પછી શું આપ્યું છે? ક્ષ. તો ક્ષથી શિક્ષક ક્ષમતાવાન હોવો જોઈએ. અને ક નો મતલબ થાય કર્તવ્યનિષ્ઠ, અથવા તો અહીંયા તમે ટૂંકમાં કુશળ પણ લખી શકો છો. બરાબર, ચાલો. તો પરખો દ્વારા શબ્દો કો, બરાબર, આવું કીધું છે કબીરે. જો ગુરુ કહે વિચાર, બિના શબ્દ કછું ના મિલે, દેખો નૈન ઉધાર. કબીર છાના લેખક. અને જો અહીંયા જુલાઈ 2026. જોઈએ મિત્રો આગળ. હવે જો મેં તમને કહેતો હતો ને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને પ્રજ્ઞા અભિગમ એક અભ્યાસ.
ચૌધરી સંગીતાબેન નટવરભાઈ, તમારો આભાર. જોઈએ આપણે, શિક્ષણ એ માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા નથી, પરંતુ જીવન ઘડતરની એક વિકાસ યાત્રા છે. કેટલા બધા કોટેશન આપણને અહીંયાથી મળે છે અને આપણે આવા કેટલા બધા કોટેશન અગાઉના સામયિકમાં પણ જોઈ ગયા છે. બરાબર, ટાટ એસ વાળા માટે હજુ સમય છે, ખાસ એક વખત જોઈ લેજો. ટાટ એચએસ વાળા હવે બસ આપણે આ છેલ્લા રિવિઝન કરીએ છીએ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 દરેક બાળકની અંદર રહેલી ક્ષમતાને ઓળખી તેના વિકાસનો માર્ગ આપે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નું મુખ્ય ધ્યેય રટણ નહીં, સમજણ, ગુણ નહીં, કૌશલ્ય એ જ એનઈપી 2020નો મૂળ મંત્ર છે. આ નીતિ વિદ્યાર્થી કેન્દ્રિત, અનુભવ આધારિત અને કુશળતામૂલક સર્જનાત્મકતા દ્વારા અધ્યયનનું વાતાવરણ ઊભું કરવાનો છે. બરાબર, આપણે આપણા મૂળ હેતુથી ભાગવાનું નથી, અહીંયા જોઈ લેજો ખાસ. હવે જોઈએ, ગુજરાત રાજ્યમાં અમલમાં રહેલો પ્રજ્ઞા અભિગમ પણ બાળ કેન્દ્રિત, પ્રવૃત્તિ આધારિત અને સ્વગતિએ શીખવાની તક પૂરી પાડે છે. પ્રજ્ઞા અભિગમ અને અભિગમને એપ્રોચ કહેવાય, એટલે પ્રજ્ઞા એપ્રોચ ખાસ કરીને પ્રારંભિક કક્ષાનો ક્લાસ 1-2 માટે રચાયેલ છે. જો અહીંયા આપણે ક્લાસ 1-2 ની જગ્યાએ ધોરણ 1-2 લખવાનું હોય, ચાલો. જેમાં શીખવાનો સ્વભાવ રમતગમતનું જૂથ આધારિત, ક્રિયા આધારિત અને સરળ પ્રાકૃતિક વાતાવરણ પર આધારિત છે. આ સંશોધન લેખમાં પ્રજ્ઞા અભિગમ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણમાં પ્રજ્ઞા અભિગમના યોગદાનનો વર્ગખંડ પ્રક્રિયાઓ, શિક્ષકની ભૂમિકા, શીખવવાની સામગ્રી અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય પર તેની અસરનું વિશ્લેષણ કરવાનું છે. પ્રસ્તુત અભ્યાસમાં દર્શાવ્યું છે કે પ્રજ્ઞા અભિગમ દ્વારા વિદ્યાર્થીઓમાં ફાઉન્ડેશન લિટરસી ન્યુમેરસી એટલે કે બેઝિક જે મૂળભૂત સંખ્યા જ્ઞાન છે એ, આનંદમય શિક્ષણ ભાષા, ગણિત, સામાજિક કુશળતા, સમસ્યા નિરાકરણ ક્ષમતા વધારવામાં અત્યંત અસરકારક બની રહ્યું છે. આ અભ્યાસ દર્શાવે છે કે પ્રજ્ઞા અભિગમના મૂળભૂત સિદ્ધાંતો નવી શિક્ષણ નીતિના ઉદ્દેશ્યો સાથે કેવા છે, સુસંગત છે અને તેના સફળ અમલીકરણમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. આગળ જોઈએ મિત્રો, ચાવીરૂપ શબ્દો છે એનઈપી 2020ના, એ કયા કયા છે? તો ચાવીરૂપ શબ્દો એનઈપી 2020 છે, પોતે પ્રજ્ઞા અભિગમ છે, વર્ગખંડ પ્રક્રિયાઓ છે, મૂલ્યાંકન એફએલએન છે, આનંદમય શિક્ષણ છે. આ બધું આમાં આવી જવું જોઈએ. હવે આપણો નિબંધ શરૂ થાય છે. અત્યાર સુધી તો આપણે ખાલી માફ કરજો વાર્તા કરતા હતા. પહેલા કોટેશન જોઈ લઈએ. શિક્ષણ એટલે માણસની અંદર પહેલેથી જ રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ, સ્વામી વિવેકાનંદ. આ તો આપણને યાદ છે. પ્રસ્તાવના છે, બાળકને શું વિચારવું તે નહીં, પરંતુ કેવી રીતે વિચારવું તે શીખવવું એ જ સાચું શિક્ષણ છે. બોલો કેટલું મસ્ત કોટેશન છે, બરાબર ને? ચાલો હવે આગળ જોઈએ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે છે, બરાબર, 2020 ભારતીય શિક્ષણ જગતમાં દાયકાઓ પછી આવેલું એક ક્રાંતિકારી પરિવર્તન છે. આ નીતિનો પાયો ગુણવત્તાસભર શિક્ષણ દ્વારા સર્વાંગીણ વિકાસ એટલે કે સંપૂર્ણ વિકાસ પર ટકેલો છે. આ ઉમદા ધ્યેયને સાકાર કરવાની જવાબદારી શિક્ષકોના ખંભે છે. આ નીતિ ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નો મૂળભૂત આધાર છે. શીખવાની ક્ષમતા, મૂળભૂત સાહિત્યક સાંખ્યિકતા એટલે કે એફએલએન, બરાબર, અહીંયા તમે સંખ્યા ગણ પણ લખી શકો, અને જીવન કૌશલ્યનો વિકાસ. પ્રજ્ઞા અભિગમ વિદ્યાર્થીને પોતાની ગતિએ, અનુભવોથી, રમતો દ્વારા, પ્રવૃત્તિ દ્વારા અને સ્વાનુભવ પોતાની રીતે કરેલો અનુભવ આધારિત ક્રિયાઓ દ્વારા શીખવા માટે પ્રોત્સાહિત કરે છે. હવે અહીંયા જે પ્રસ્તાવના છે ને એ એક્ઝેક્ટલી પ્રસ્તાવના અહીંયા આપેલી છે, કોઈ ખાસ ફેર નથી. એટલે બેમાંથી કોઈ પણ એક પ્રસ્તાવના આપણે એકવાર વાંચીશું એટલે શું તમને યાદ રહે મિત્રો. ચાલો જોઈએ આપણને, કારણ કે બહુ બધું વાંચશો તો પછી કન્ફ્યુઝ થવાય પાછું. અભ્યાસના ઉદ્દેશો શું છે? તો ઉદ્દેશ્યો એવા છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના મુખ્ય જે તત્વો છે એનું વિશ્લેષણ કરવું, પ્રજ્ઞા અભિગમની મુખ્ય વિશેષતાનો અભ્યાસ કરવો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને પ્રજ્ઞા અભિગમ વચ્ચેની સમાનતા શોધવી, અને અંતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના જે અમલીકરણમાં પ્રજ્ઞા અભિગમનું યોગદાન જાણવું. હવે જુઓ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020, હું તમને હજુ કહું છું, આખી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ધબેડી દેવાની નથી. જો પરીક્ષામાં પૂછાય તો યાદ રાખજો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ખાલી આટલો જ નિબંધ પૂછાય, આ તો પ્રજ્ઞા અભિગમ છે, પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પૂછાય તો કેટલું લખશો? આના માટે એક મેં નિબંધ લખેલું છે એનઈપી 2020, તમે સાંપ્રત પ્રવાહ આધારિતમાં જોઈ લેજો એક વખત પ્લેલિસ્ટમાં જઈને. ચાલો, બાકી હું લિંક મૂકી આપું છું. શીખવા માટે શીખવું, વિચારવું અને જીવન માટે તૈયાર થવું.
શીખવા માટે શીખવું, વિચારવું અને જીવન માટે તૈયાર થવું. આ આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નો હેતુ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં ગુણવત્તા, સમાનતા અને સર્વાંગીણ વિકાસને પ્રોત્સાહન આપે છે. આ નીતિનું માળખું 5+3+3+4 છે. 3 થી 18 વર્ષના બાળકોને આવરી લે છે. ફાઉન્ડેશન, પ્રિપેટરી, મિડલ અને સેકન્ડરી તબક્કામાં વિભાજન છે. આ નીતિમાં પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન, માતૃભાષા આધારિત શિક્ષણ અને ક્ષમતાલક્ષી મૂલ્યાંકન પર ભાર મૂકવામાં આવ્યો છે. આટલું લખો ને, આટલું એટલે તમે ઓલમોસ્ટ આખી NEP 2020 કવર કરી લીધી મિત્રો. ઝીક ન કરવાનું હોય, આ ખાસ યાદ રાખજો. ચાલો આગળ વધીએ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નું મુખ્ય ધ્યેય બાળ કેન્દ્રિત, અનુભવ આધારિત અને કુશળતામૂલક અધ્યયનનું વાતાવરણ તૈયાર કરવાનો છે. હવે પ્રજ્ઞા અભિગમ આમાં એડ થાય. તો પ્રજ્ઞા અભિગમ જે છે એ ખાસ કરીને પ્રારંભિક કક્ષાનો એટલે કે ક્લાસ 1-2 માટે રચાયેલ છે. ક્લાસ એટલે ધોરણ 1-2 છે. અહીંયા ક્લાસ 1 અધિકારીની વાત નથી. જેમાં શીખવવાનો સ્વભાવ રમતગમતનું ગ્રુપ આધારિત, ક્રિયા આધારિત અને સરળ પ્રાકૃતિક વાતાવરણ પર આધારિત છે. જોઈએ મિત્રો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિના જે 5 મુખ્ય આધાર સ્તંભ છે, 5 પિલર્સ છે, કયા છે? પ્રવેશ, સમાનતા, ગુણવત્તા, પરવડે તેવું શિક્ષણ અને જવાબદારી. બરાબર, એકાઉન્ટેબિલિટી છે, જવાબદેહિતા નથી, યાદ રાખજો. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના મુખ્ય તત્વો, આ તમે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો આખો નિબંધ અહીંયાથી તૈયાર કરી શકો છો. બરાબર, FLN છે, અનુભવ અને પ્રવૃત્તિ આધારિત અધ્યયન છે, સર્વસામયિક શિક્ષણ અને સમાન શિક્ષણ છે. એની જગ્યાએ તમે સમાવેશી શિક્ષણ લખો એટલે ઇનફ છે. સમાનતા આધારિત અધ્યયન છે, કૌશલ્ય આધારિત અધ્યયન છે, બહુભાષીય શિક્ષણને પ્રોત્સાહન છે, ટેકનોલોજીનો ઉપયોગ છે અને સતત અને વ્યાપક મૂલ્યાંકન છે. હવે એમાં પ્રજ્ઞા અભિગમ શું કરે છે? તો પ્રજ્ઞા એટલે ભગવત ગોમંડલ 2007 અનુસાર બુદ્ધિ, અક્કલ અને જ્ઞાન. અભિગમ ગુજરાત રાજ્યમાં અમલમાં રહેલો પ્રજ્ઞા અભિગમ એ બાળ કેન્દ્રિત, પ્રવૃત્તિ આધારિત અને સ્વગતિએ શીખવાની તક પૂરી પાડે છે. ખાસ કરીને આ ધોરણ માટે રચાયેલ છે. રિપીટેડ. પ્રજ્ઞા અભિગમની વિશેષતાઓ તો કે બાળ કેન્દ્રિત છે, પ્રવૃત્તિ આધારિત છે, સ્વગતિ છે, જૂથ કાર્ય છે, સહ-અધ્યયન, સતત મૂલ્યાંકન છે, આનંદદાયક, તણાવમુક્ત છે અને જીવન કૌશલ્યો અને મૂલ્ય શિક્ષણનો સમાવેશ છે. એમાં કયા સાધનો વપરાય? ફ્લેશ કાર્ડ વપરાય, પિક્ચર કાર્ડ, પેટર્ન બોક્સ, શબ્દમાળા, ટાઇલ્સ. બરાબર, સાધનો આમાં વપરાતા હોય છે. મૂલ્યાંકન પ્રક્રિયા કેવી છે? તો કે 360 ડિગ્રી મૂલ્યાંકન થાય. HPC છે, હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ. મિત્રો આ તમે HPC નો મેં એક પોસ્ટ મૂકી છે આપણે ઇન્સ્ટાગ્રામમાં, ખાસ વાંચી લેજો. પ્રોજેક્ટ આધારિત, ક્વિઝ, રોલ પ્લે, પોર્ટફોલિયો, સતત સર્વગ્રાહી મૂલ્યાંકન, વ્યાપક મૂલ્યાંકન, પ્રગતિપત્રક આધારિત મૂલ્યાંકન હોય છે. શિક્ષકની ભૂમિકા એની 2020માં કેવી છે? માર્ગદર્શક અને ગાઈડ તરીકેની છે, મિત્ર તરીકેની છે, સુવિધાકાર એટલે કે ફેસિલિટેટરની છે. અને એનો જે સંબંધ છે NEP 2020 સાથે એ રિપીટેડ અહીંયા આપેલો છે, એટલે હું એને સ્કીપ કરું છું. પડકારો અને શક્યતાઓ. તો પ્રજ્ઞા અભિગમના સફળ અમલીકરણ માટે શિક્ષકોને સતત તાલીમ, પૂરતી શૈક્ષણિક સામગ્રી અને શાળાઓમાં અનુકૂળ વાતાવરણની જરૂર હોય છે. જો આ બાબતો પર યોગ્ય ધ્યાન આપવામાં આવે તો NEP 2020ના ઉદ્દેશ્યો વધુ ઝડપથી સિદ્ધ કરી શકાય છે. નિષ્કર્ષ અહીંયા આપેલો છે મિત્રો. બરાબર, FLN ની વાર્તાઓ આપણે કરી દેવાની. એક ખાસ તમને કહી દઉં મિત્રો કે આ એક નિબંધમાં 2 નિબંધ તૈયાર થશે. ખાસ જોઈ લેવા. સાચું શિક્ષણ એ છે જે બાળકના શરીર, મન અને આત્માનો સર્વાંગી વિકાસ કરે છે. મહાત્મા ગાંધી. ચાલો આગળ વધીએ ફટાફટ. ઉપસંહાર પણ આપેલો છે. ઉપર નિષ્કર્ષ અને ઉપસંહાર બંને મળતા છે, એટલે કોઈ લોડ લેવાની ખાસ જરૂર નથી. બેનશ્રીએ જે લખ્યું છે અહીંથી સંદર્ભ લઈને લખ્યું છે. વિવિધ ફોટાઓ આપેલા છે. બરાબર, પ્રાર્થના સંમેલનના વગેરે છે. આપણે એની કાંઈ જરૂર નથી. જોઈ લઈએ. આ ટાગોરનું કોટેશન પણ તમે યાદ જ હશે. જેમ છતાં હું વાંચી દઉં છું કે સૌથી ઉત્તમ શિક્ષણ એ છે જે આપણને માત્ર માહિતી જ આપતું નથી, પરંતુ આપણા જીવનને સમગ્ર સૃષ્ટિ સાથે સુમેળ સાધતા શીખવે છે. હવે મિત્રો આપણે આગળ જઈએ તો આપણો જે નિબંધ છે નવો, 21મી સદીનો શિક્ષક, બ્લેકબોર્ડથી ચેટબોર્ડ સુધીની સફર. માની લ્યો કે આવું જ બેઠું હેડિંગ આપીને પૂછી લીધું, સેમ ટુ સેમ, ત્યારે શું કરવાનું? તો ચાલો ફટાફટ જોઈ લઈએ મિત્રો. એક સમય હતો જ્યારે શિક્ષક એટલે હાથમાં સોટી અને બ્લેકબોર્ડ પર ચોકથી લખતા અક્ષરો. વર્ગમાં પિન ડ્રોપ સાયલન્સ અને શિક્ષકના એક ઇશારે આખો વર્ગ ઊભો થઈ જાય. આજે એ જ વર્ગમાં સ્માર્ટ બોર્ડ છે, દરેક બાળકના હાથમાં ટેબ્લેટ છે અને શિક્ષકના મોબાઈલમાં ચેટબોર્ડ છે. બ્લેકબોર્ડથી ચેટબોર્ડ સુધીની આ સફર માત્ર સાધન બદલાયા નથી, શિક્ષકની ભૂમિકા બદલ્યાની છે.
21મી સદીનો શિક્ષક હવે માત્ર જ્ઞાન આપનાર નથી, જ્ઞાન સુધી પહોંચાડનાર છે. ગૂગલ પાસે બધા જવાબ છે, પણ કયો સવાલ પૂછવો એ શિક્ષક જ શીખવાડે છે. એઆઈ પાસે માહિતી છે, પણ તે માહિતીને ડહાપણમાં કેવી રીતે ફેરવવી એ એક શિક્ષક જ બતાવે છે. જબરજસ્ત ઇન્ટ્રોડક્શન છે મિત્રો, આ પ્રસ્તાવના જબરજસ્ત છે. આજનો શિક્ષક ભૂંસાઈ નથી રહ્યો, બદલાઈ રહ્યો છે, અને જે બદલાય છે તે જ ટકે છે, કારણ કે પરિવર્તન સંસારનો નિયમ છે. જબરદસ્ત ડોક્ટર રાહુલ રબારી. બ્લેકબોર્ડ યુગ, શિક્ષક એટલે જ્ઞાનનો ભંડાર. આપણે સૌ યુગમાંથી પસાર થયા છે, સૌ એ યુગમાંથી પસાર થયા છે. શિક્ષક વર્ગમાં આવે એટલે બધું જ્ઞાન એમની પાસે. ઇતિહાસની તારીખ, ભૂગોળના નકશા, ગણિતના સૂત્ર, વિજ્ઞાનના સિદ્ધાંત. બાળકને સવાલ થાય તો જવાબ માટે શિક્ષક સામે જોવાનું. પુસ્તકાલયમાં જઈને પુસ્તક શોધવું એ મોટું કામ હતું. આ યુગના શિક્ષકની તાકાત હતી સ્મરણ શક્તિ, વક્તૃત્વ બરાબર, ચાલો, શિસ્ત. એમણે સમાજ ઘડ્યો. બરાબર, આ જે અગાઉના શિક્ષક ડોક્ટર અબ્દુલ કલામ, કલ્પના ચાવલા, બધા એ જ ગુરુ શિષ્ય પરંપરાના બ્લેકબોર્ડ યુગમાં ઘડાયા. ત્યારે શિક્ષકનું સન્માન એટલા માટે હતું કે તે જ્ઞાનનો એકમાત્ર સ્ત્રોત હતો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ એમ કહેવાતું, કારણ કે ગુરુ વગર જ્ઞાન શક્ય નહોતું. હવે જુઓ પરિવર્તનનો વાયરો કેવો આવ્યો છે, ટેકનોલોજીનું આગમન કેવું છે. 2000 પછી ધીમે ધીમે કોમ્પ્યુટર આવ્યું, પછી ઇન્ટરનેટ આવ્યું, સ્માર્ટફોન આવ્યા. 2020માં કોરોનાએ તો આખી શિક્ષણ વ્યવસ્થાને ઓનલાઈન કરી દીધી. શિક્ષક રાતોરાત ઝૂમ, ગૂગલ મીટ, યુટ્યુબ શીખવું પડ્યું શિક્ષકે. જે શિક્ષકે જિંદગીમાં ક્યારેય કેમેરા સામે નહોતું બોલવું, એણે મોબાઈલ સામે ભણાવ્યું. યુડાએસ પ્લસ 2023-24ના ડેટા મુજબ ભારતની 78% શાળામાં હવે ઇન્ટરનેટ છે. ગુજરાતમાં મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત 20,000થી વધુ સ્માર્ટ ક્લાસરૂમ બન્યા છે. દીક્ષા પોર્ટલ પર ગુજરાતી માધ્યમના હજારો વિદ્યાર્થીઓ મફતમાં ઉપલબ્ધ છે. એટલે કે હવે બાળક શિક્ષકની રાહ નથી જોતું. યુટ્યુબ પર પાયથાગોરસનો પ્રમેય સર્ચ કરે છે એટલે 100 શિક્ષક ભણાવવા તૈયાર છે, જેમ કે હું તમને ભણાવું છું. આ પરિસ્થિતિમાં ઘણા શિક્ષકોને એમ લાગ્યું કે હવે અમારી જરૂર રહી નથી. આ સવાલ જ ખોટો છે. જરૂરિયાત બદલાઈ છે, જરૂરિયાત નથી રહી એવું નથી. કારણ કે ગમે તે કરો, એઆઈ છે, ચેટબોર્ડ છે, કોઈ પણ હોય, એ વિદ્યાર્થીને ક્યારેય ભૌતિક સહાનુભૂતિ આપી શકશે નહીં. બરાબર, વાર્તા લખી આપે, આ મેટા એઆઈ છે કે ચેટ જીટીપી છે કે જેમિની છે, કોઈ પણ હોય બધું કરી આપે, પણ જે ચેટબોર્ડ નથી કરી શકતું એ કોણ કરશે? હે ને, એ શિક્ષક કરશે. બરાબર, શિક્ષક શું કરશે? પ્રશ્ન પૂછતા શીખવાડશે, એની લાગણીઓ વાંચશે, ઇન ડિટેલ તમે વાંચી લેજો પ્લીઝ, મૂલ્ય ઘડશે, સંદર્ભ આપશે. આ બધા શિક્ષકના કામ છે. બીજુભાઈ બધેકા કહે છે કે સાચો ગુરુ એ નથી જે જ્ઞાન ઠાંસી ઠાંસીને ભરે છે, પણ એ છે કે જે બાળકના આત્માને જગાડે છે અને તેની આંતરિક શક્તિઓને ખીલવે છે. બીજુભાઈ બધેકા. ભૂલ કરવાની છૂટ આપે એ શિક્ષક છે. 21મી સદીના શિક્ષકના 5 નવા લક્ષણ કયા છે? લર્નર ફર્સ્ટ, ટીચર લેટર. પોતે શીખે પછી શીખવાડે. ફેસિલેટર નોટ ડિટેક્ટર, એટલે કે હવે સુવિધા પ્રદાતા છે. હવે એ જમાનો વયો ગયો કે આપણે કહેશું એમ લોકો કરશે. બરાબર, ટેક્સ સેવી નોટ ટેક્સ સ્લેવ. બરાબર, ટેકનોલોજી વાપરવા વાળો થવાનું છે, આપણે ટેકનોલોજીના ગુલામ નથી થવાનું. અને ક્યારેક ટેકનોલોજીનો પૂછાય ને નિબંધ, એમાં પણ આ કોટેશન એડ કરી શકાય. બી અ ટેકનો સેવી નોટ અ ટેક સ્લેવ. ટેક એટલે ટેકનોલોજી. બરાબર, છેલ્લું છે લોકલ ટુ ગ્લોબલ, અને અંતે હીલર નોટ જસ્ટ અ ટીચર. બરાબર, આપણે બાળકને જગાડવાનો છે, ખાલી શિક્ષક નથી બનવાનું. અને શિક્ષક એટલે દીવો, અને આપણે એને અહીંયા પૂર્ણાહુતિ આપીશું. બરાબર છે, ચાલો અહીંયા કોટેશન છે. બાળક એ જ્ઞાનનું ખાલી વાસણ નથી જેને ભરી દેવાનું છે, પણ એ તો એક પ્રગટેલો દીવો છે જેની જ્યોત વધારે તેજસ્વી બનાવવાની છે. જુઓ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નું એક ક્રાંતિકારી પાસું છે આ 2020ની જે શિક્ષણ નીતિ છે. બસ અહીંયા હું હવે ડિટેલમાં કઈ નહીં જાઉં. બરાબર, આ પ્રસ્તાવના છે જે આપણે ઉપર જોયેલી છે એ જ મુજબની પ્રસ્તાવના આપેલી છે, સંપૂર્ણ એ જ પ્રસ્તાવના. 2 કે 3 કે 4 કે કોઈ પણ એક જ પ્રસ્તાવના પાકી કરો NEP 2020 માટે, ધેટ ઇઝ મોર દેન ઇનફ. બરાબર, માળખાની વાત કરો વગેરે વગેરે. એબીસીની વાત ખાસ કરી દેવી, એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ. શું છે આ? બરાબર, તો વિદ્યાર્થી જ્યારે મજા આવશે ત્યારે આવશે, જતો રહેશે. બરાબર, એ બધું આપણે જાણીએ છીએ એટલે હું બહુ ડિટેલમાં જતો નથી. ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓ માટે એક સુરક્ષા કવચ છે, એબીસી છે. અહીંયા ખાસ એબીસી ઉપર ફોકસ કરેલું છે. બરાબર, આ નિબંધ ખાસ કોના પર ફોકસ કરેલો છે? એબીસી પર ફોકસ કરેલો. જુઓ, આખા નિબંધની અંદર તમને એબીસી જ જોવા મળશે. બરાબર,
4 દેવલમાંથી મુક્તિ શૈક્ષણિક ગતિશીલતા. એબીસીનો એક અન્ય મહત્વપૂર્ણ લાભ એ છે કે તે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે ગતિશીલતા વધારવામાં મદદ કરે છે. ભવિષ્યમાં વિદ્યાર્થી એક સંસ્થામાં કેટલાક કોર્સ પૂર્ણ કરીને બીજી સંસ્થામાં અભ્યાસ ચાલુ રાખી શકે છે. ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ છે. એબીસી છે એની ડિટેલ આપેલી છે. એબીસી આઈડી કેવી રીતે બનાવવું એની પણ વિગતો અહીંયા આપેલી છે, પણ કદાચ એને આપણે નિબંધમાં ન ઉમેરીએ તો ચાલશે. શાળા એ અક્ષર જ્ઞાનની ફેક્ટરી નથી, એ તો સંસ્કાર અને સહજ આનંદનું નંદનવન છે. બરાબર મિત્રો, અને આ જે આઈડી મેળવવાની આખી જે વાર્તા છે, શિક્ષણનું છુપાયેલું રત્ન છે એ એબીસી છે. બરાબર, અને અંતમાં કહી શકાય કે એબીસી શું કામ ઇમ્પોર્ટન્ટ છે એનો ઉપસંહાર પણ આપેલો છે. બરાબર, હવે આ એક ભયંકર વસ્તુ અહીંયા લખેલી છે, મને ગમી એટલે મેં અહીંયા લીધી છે. બાકી આમ તો લેક્ચર આપણું પૂરું થઈ ગયું જો ચાણક્ય પાસે સ્માર્ટફોન હોત તો. બરાબર, તમે આને વાંચજો શાંતિથી. ઇટ ઇઝ ટુ ઇમ્પોર્ટન્ટ. ક્યાંક આપણને નિબંધમાં, ક્યાંક ચર્ચાપત્રમાં શું ખબર મળી જાય. બરાબર, અહીંયા વિડીયો પોઝ કરો, આનો સ્ક્રીનશોટ લઈ લો અને શાંતિથી આને વાંચો. એટલું બધું